તો સ્વાગત છે મિત્રો તમારું બધાનું જીટીએફઆઈ ના એક નવા જ વિડીયોમાં. તો ભાઈ તમને બધાને ખબર જ હશે કે ભાઈ આગલા વિડીયોમાં મેં અને માઇકલે ભાઈ ગોલ્ફ ક્લબથી અમે બે ગાડી ચોરી હતી. ઈ ગોલ્ફ મિલિયનરની કે ભાઈ એક હતી ભાઈ બેટમેન વાળી અને ભાઈ બીજી કાર હતી આપણી સાયબર પંકની. અને ભાઈ બે ગાડી એક નંબર ગાડી હતી અને ફૂલ પોલીસ આપણી પાછળ પડી હતી. ભાઈ હું એસ્કેપ કર્યો હતો અને ભાઈ પછી ભાઈ ઈ એસ્કેપ કરીને ભાઈ હું ગાડી લઈને ત્યાંથી ભાઈ વહી આવ્યો છું. અને ભાઈ એ ગાડી અહીંયા આપણે કઈ લિબર્ટી સિટી આપણે ભાઈ એ ગાડી કે ભાઈ આપણે લોસ એન્ટોસમાં વેચાય એમ છે નહીં. એટલે ભાઈ મારે અને માઇકલને ભાઈ ગાડી લિબર્ટી સિટીમાં જ વેચવા જવી પડશે. પણ ભાઈ માઇકલનો મને કાલ રાતે કોલ આવ્યો કે ભાઈ તારે મારા નવા શોરૂમના ઓપનિંગમાં આવવાનું છે. ને ભાઈ મેં તમારા ભાઈ આ શૂટ બૂટ પહેરી લીધો છે અને ભાઈ તમારા ભાઈ અત્યારે જવાનું છે ડાયરેક્ટ હેલિકોપ્ટર લઈને માઇકલના શોરૂમ ઉપર. તો ભાઈ એનો નવો શોરૂમ ઓપન કર્યો છે ભાઈ, તો આપણે જ ન જાવ એવું થોડુંક બને યાર. એ આપણા શોરૂમમાં એટલી બધી મદદ કરી છે એને. માઇકલ આપણો જાંગ્યો કે ભાઈ એને એટલી બધી મદદ કરી છે ને આપણે શોરૂમ ઉપર ન જાવ એવું કઈ બને નહીં. તો ભાઈ જલ્દીથી આપણે નીકળીને ભાઈ એક હેલિકોપ્ટર બહાર છે એ હેલિકોપ્ટર લઈને ડાયરેક્ટ આપણે ભાઈ નીકળવાનું છે ભાઈ માઇકલના નવા શોરૂમ ઉપર. ભાઈ એને મને લોકેશન આપી દીધું છે અને ભાઈ ને બહુ બધા સેલિબ્રિટી આવવાના છે અને આપણા જૂના ફ્રેન્ડો આવવાના છે બધા. તો ભાઈ ડાયરેક્ટ હું બહાર નીકળીને ભાઈ હેલિકોપ્ટર લઈને ડાયરેક્ટ આપણે નીકળવી. તો ભાઈ ડાયરેક્ટ આપણે નીકળવાનું છે હેલિકોપ્ટર લઈને ભાઈ માઇકલના નવા શોરૂમ પર. ભાઈ તમને સામે દેખાય છે એ હેલિકોપ્ટર જ આપણે લેવાનું છે. તો ભાઈ દોડીને જલ્દીથી આપણે હેલિકોપ્ટર પકડી અને ભાઈ ડાયરેક્ટ માઇકલના શોરૂમ પર નીકળી. ભાઈ ત્યાં બહુ બધા હેવી માણસો આવે છે ભાઈ. લિબર્ટી સિટીનો ભાઈ આપણું જે ફ્રેન્ડ છે એ આવ્યો છે લગભગ. અને લેસ્ટર ટ્રેવર અને માઇકલ એ ત્રણ તો ભાઈ આપણે હંમેશા હોવાના જ. અને ભાઈ ડગન બોસ પણ હોઈ શકે છે કારણ કે ભાઈ માઇકલના સંબંધ ડગન બોસ સાથે બહુ જ સારા છે. તો ભાઈ ડાયરેક્ટ હવે નીકળું ભાઈ. તો ભાઈ ડાયરેક્ટ હવે જલ્દીથી હું ભાઈ નીકળું આપણે લેસ્ટરના ભાઈ. તો ડાયરેક્ટ જલ્દીથી આપણે ભાઈ નીકળી ડાયરેક્ટ આપણે માઇકલના નવા શોરૂમ પર ભાઈ. ત્યાં જઈને ભાઈ ફૂલ બાકાજી બોલાવી અને ભાઈ એને શોરૂમમાં કઈ કઈ ગાડીઓ રાખી છે ભાઈ એ બધું જરાક આપણે જોયું ભાઈ. મને લાગે છે ભાઈ ત્યાં લગી કઈ નાની હુની ગાડી તો ભાઈ રાખવાનું છે નહીં ભાઈ. તો ભાઈ ડાયરેક્ટ આપણે જલ્દીથી પહોંચવી ભાઈ એના નવા શોરૂમ ઉપર. અને ભાઈ મને જ્યાં સુધી ખબર ભાઈ ચાઇનીઝ શોરૂમ પર અહીંયા કંઈક જ છે એનો. અને ભાઈ તો ડાયરેક્ટ હવે શોરૂમ ઉપર પહોંચવી અને ભાઈ પછી ડાયરેક્ટ લઈને અને ભાઈ શોરૂમ અહીંયા જ છે એનો ભાઈ, બહુ આઘો છે નહીં. ડાયરેક્ટ આપણે અહીંયા શોરૂમ ઉપર જ ઉતરી જાવી. અને ભાઈ અહીંયા ઉપરથી જ ભાઈ મને બહુ વધારે પડતું ભાઈ સીન દેખાય છે. અને ભાઈ તો ભાઈ અહીંયા ભાઈ બહુ બધી ભાઈ ટેન્ક પડ્યા છે. અને ભાઈ અમે ઓલા પણ ભાઈ ફટાકડા ફૂટે છે કયા બધા. અને ભાઈ આપણે અહીંયા હેલિકોપ્ટર અહીંયા ઉતારે ભાઈ આપણે ફ્રેન્કલી આપણે માઇકલના શોરૂમ પર ડાયરેક્ટ જાવી. ભાઈ મેં તો ભાઈ ઉતારી દીધું છે. અને ભાઈ માઇકલે મને એવું કીધું કે ભાઈ એ તે ડાયરેક્ટ હેલિકોપ્ટર ડાયરેક્ટ પાર્ક કરી આવશે. ભાઈ હું આપણે ડાયરેક્ટ અહીં આવે ત્યારે કે ભાઈ વાટ જોઈ લો. ભાઈ હેલિકોપ્ટર તો ભાઈ લઈ જાય છે મસ્ત એવું. ભાઈ અહીંયા શોરૂમ તમે જો ભાઈ કેવો મસ્ત શોરૂમ છે. અને ભાઈ અહીંયા કેટલા બધા ભાઈ ગાર્ડ ઉભા છે ભાઈ. ભાઈ ડાયરેક્ટ ભાગીને ડાયરેક્ટ આપણે શોરૂમમાં જઈએ. ભાઈ એટલા બધા ગાર્ડ છે ભાઈ. અને ભાઈ સાહેબ અહીંયા કોણ આવ્યું છે? ચાર બ્લેક ગાડી વચ્ચે એક વ્હાઈટ ગાડી અને 3 ટેન્ક હતા બહાર. અહીં એક એમ્બ્યુલન્સ છે. અને ભાઈ આપણે ડાયરેક્ટ શોરૂમ ભાઈ અંદર જાવ. ભાઈ સાહેબ ફોટા ભાઈ નાના બે ડાગલા લઈ લીધા છે ભાઈ. અને ડાગલા ભાઈ નાના છોકરા હાટુ હશે. ભાઈ સિક્યુરિટી તો ભાઈ છે. અને ભાઈ ડગન બોસ શું કરે છે? ભાઈ માઇકલ તો ભાઈ ગાડી પકડીને આવી ગયો ભાઈ. આપણે અહીંયા ભોગા ત્યાં હતા તો ભાઈ માઇકલ હારે વાત કરી કે ભાઈ શોરૂમ તો ભાઈ ઓપન કરી લીધો પણ મને અંદર કઈ ભાઈ ગાડી જેવું કઈ દેખાતું નથી. તો ભાઈ નવી ગાડીનું એનો શું સીન છે? ડાયરેક્ટ ભાઈ માઇકલ હારે વાત કરવા જાઉં કે ભાઈ શું કરવાનું છે આગળ, ગાડી તારે લેવાની છે કે કઈ રીતનું સીન છે? ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ. તો ભાઈ એને મને એમ કીધું કે ભાઈ ગાડી જે લેવા જવાનું છે લિબર્ટી સિટી લેવા માટે. એટલે ભાઈ હવે તમને ખબર પડી લિંક શું છું. ઓલી બે જે ગાડી હતી એ બે વેચવાની છે આપણે ડાયરેક્ટ લિબર્ટી સિટી. અને એ બે ગાડી વેચવાની લિબર્ટી સિટી અને ત્યાંથી જ આપણે નવી ગાડીઓ લેવાની છે. અને ભાઈ અંદર ભાઈ મળી લેવી ભાઈ. ડગન બોસ ને બધા છે તો ભાઈ બધાને હરખી રીતે મળી લેવી ભાઈ. અને ભાઈ અહીંયા ડગન બોસ છે, લેસ્ટર છે અને ટ્રેવર છે. તો ભાઈ ડાયરેક્ટ એની હારે વાત કરી લો કે ભાઈ શું રીતે સીન છે.
ભાઈ વધારે આપણે હરખી રીતે વાત કરી લઈએ. અમારી ઢગન બોસ, આપણે ટ્રેવર, લેસ્ટર અને માઇકલ હારે વાત થઈ ગઈ. અને ભાઈ બેની હારે જ હું ભાઈ 2 મિનિટ વાત કરો અને ભાઈ અહીંયા એલ રૂપિયો આવ્યો છે. ભાઈ હું વાત કરું ભાઈ, હવે મને ખબર પડી આ વ્હાઈટ ગાડી કોની હતી. ભાઈ એલ રૂપિયો જ લઈને આવ્યો છે. ભાઈ હું પેલા વાત કરું એલ રૂપિયો અને ભાઈ આપણે બેની હારે કે ભાઈ બેની મારી ગાડીનું શું થાય. કારણ કે ભાઈ હજી આપણે BMW કાંઈ ઓલા પણ શોરૂમે હરખી થઈ નથી. તો ભાઈ હું જલ્દી વાત કરી લઉં. તો ભાઈ મારી બેન યારે વાત થઈ ગઈ છે અને ભાઈ હું માઇકલને કહું ભાઈ માઇકલ મારે થોડું કામ છે. તો ભાઈ જલ્દીથી જાઓ અમારે ઘરે અને ભાઈ શોરૂમ રિલેટેડ કામ છે. તો ભાઈ જરાક શોરૂમે આંટો મારતા જાઓ. પણ ભાઈ પેલા આપણે ભાઈ ઘરે જવું પડશે. ભાઈ સૂટ બૂટ કાઢીને ભાઈ આપણે આપણા નોર્મલ આઉટફિટમાં જઈ આવી. ભાઈ ડાયરેક્ટ હું માઇકલ હારે વાત કરીને કહી દઉં કે ભાઈ આવી રીતનો સીન છે. તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે. તો ભાઈ હવે એ હેલિકોપ્ટર એને ક્યાં મૂક્યું આપણને ખબર નથી. તો ભાઈ એને મને કીધું કે આમેથી ગાડી અમે ઉપાડતો જા. તો ભાઈ આ બ્લેક ગાડી જે લઈને આવ્યો છે એ રીતે આપણે ભાઈ બ્લેક ગાડી લઈને જાવી. તો ભાઈ આ ગાડી લઈને ડાયરેક્ટ હવે આપણે ઘરે ઉપર નીકળી. તો ડાયરેક્ટ ભાઈ જલ્દીથી હવે નીકળી ભાઈ ઘરે. કારણ કે ભાઈ અને ભાઈ હમણાં બધા જ ભેગા જાય. કારણ કે ભાઈ હવે ડાયરેક્ટ આપણે નીકળી જવાનું છે 2 ગાડીઓ વેચવા. અને ભાઈ ત્યાં જઈને આપણે ફૂલ મોટી વાકાઝીકી બોલાવવાની છે ભાઈ લિબર્ટી સિટી જઈને. તો ભાઈ હવે ડાયરેક્ટ હું નીકળું ઘરે. તો ભાઈ આપણે જલ્દીથી આપણે શોરૂમ બાજુ નીકળીએ. કારણ કે ભાઈ પાછળ એક મસ્ત એવી ગાડી હતી ગ્રીન કલરની મોડિફાઈ કરેલ. અને ભાઈ આપણે શોરૂમ બાજુ નીકળી અને ભાઈ આ તો ભાઈ સેલ બોમ્બ છે. અને ભાઈ અંદર બ્લુ કલરના કપડા હતા. ભાઈ મને એવું લાગે છે અંદર ટોમી હોઈ શકે. પણ ભાઈ ટોમી અહીંયા હું કામ આવવાનો ભાઈ? એ તો ભાઈ એના વાય સિટીમાં ભાઈ મોજ કરતો હશે. તો ભાઈ આપણે જલ્દીથી નીકળવાનું છે શોરૂમ ઉપર. અને કાંઈ ભાઈ ને શોરૂમ ઉપર તો ભાઈ ગાડીઓ અત્યારે એક પણ નથી. મોનો G63 વેચાઈ ગઈ. પછી આપણે જે ઓલી નવી બીજી ગાડી લેવા હતા એ વેચાઈ ગઈ છે. તો ભાઈ જલ્દીથી આપણે શોરૂમ ઉપર નીકળીને ભાઈ ડાયરેક્ટ હું મળું તમને શોરૂમ ઉપર. તો ભાઈ હું શોરૂમ ઉપર તો પહોંચવા જાઉં છું ભાઈ. અને ભાઈ મારામાં માઇકલનો કોલ આવે છે ભાઈ. તો હું પેલા માઇકલનો કોલ રિસીવ કરી લઉં. અને ભાઈ આપણે સામું જ આપણું શોરૂમ છે. તો ભાઈ પહેલા હું માઇકલ હારે વાત કરી લઉં કે હું સીન છે. તો ભાઈ ડાયરેક્ટ જલ્દીથી માઇકલ હારે વાત કરી લો. તો ભાઈ મારી માઇકલ હારે વાત તો થઈ ગઈ. તો ભાઈ માઇકલનું કેવું એમ છે કે ભાઈ એની ઉપર અચાનકથી નવા શોરૂમ ઉપર અટેક થયો છે. અને જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી ભાઈ ઓલું સેલ બોમ્બ જે ગયું હતું ભાઈ એ જ તે અટેક કરાવવાનું છે. એનેથી જ અટેક થયો છે. અને ભાઈ માઇકલ એવું કેવું છે કે ભાઈ એનો શક પૂરેપૂરો ટોમી ઉપર જાય છે. અને મેં પણ ભાઈ માઇકલને કહી દીધું કે ટોમી ઉપર જ મને પૂરેપૂરો શક છે. કારણ કે જે ટોમી કપડાં પહેરીને આવે છે એ જ કપડાં પહેરીને ભાઈ સેલ બોમ્બમાં કોઈ માણસ હતો. તો ભાઈ માઇકલનું લોકેશન તો મેં મગાવી લીધું છે કે એ ક્યાં છે. કારણ કે ભાઈ અમેન્ડા ઉપર બહુ હેવી ભાઈ અમેન્ડાને કંઈક ઇન્જરી થઈ ગઈ છે. તો માઇકલ તો ભાઈ એ સાઈડ આપણે તો ભાઈ માઇકલ તો ભાઈ એને એમંડાને લઈને હોસ્પિટલ ગયો છે. તો ભાઈ હું તે જલ્દીથી એની પાસે જાઉં. કારણ કે ભાઈ અમારે બેયને કાંઈ પણ કરીને ભાઈ જે ટોમી છે એને ભાઈ મારવો પડશે ભાઈ. હવે ભાઈ એને બહુ ફોક્યા વધી ગઈ છે. તો મને એવું લાગે ભાઈ એને મોરે મોરો દઈ દેવો પડશે. બાકી ભાઈ એ હજી આવી ઉડતા તીર લે ભાઈ. મને એવું લાગે છે ને ત્યાં સુધી ભાઈ ટોમી આમનામ તો ભાઈ આવે નહીં. અને માઇકલને આ ઉપર અટેક કર્યો છે ભાઈ. મને ભાઈ મજા નથી આવતી ભાઈ. એ તો ભાઈ કાંઈ નહીં, આપણે જલ્દીથી માઇકલ પાસે નીકળવી. અને ભાઈ એ ટોમીને હવે આ વખતે દઈ દેવી મોરે મોરો. તો ડાયરેક્ટ હવે હું નીકળું માઇકલ પાસે. તો ભાઈ કાયમ આપણે પોગવાના છે સોંડી સોરસ. કે ભાઈ અહીંયા ઓલા એમેન્ડાને ભાઈ હોસ્પિટલમાં હતો એમેન્ડા હારે. તો ભાઈ જલ્દીથી અહીંથી રાઈટ ટર્ન લેવી. અને ભાઈ અહીંયા કંઈક હોસ્પિટલ છે એ ત્યાં જ ઊભો છે એવું મને કીધું હતું. અને ભાઈ અહીંયા છે અહીંયા એક પોલીસ સ્ટેશન. અહીંયા ભાઈ આ મેડિકલ શોપ છે. અને ભાઈ અહીંયા જો દોડતો માઇકલ આપણે મળી ગયા છે. અને ભાઈ હું ડાયરેક્ટ વાત કરી લઉં ભાઈ કે ભાઈ આપણે જે ઓલો ટોમીને જોયો હતો એ ભાઈ 100% શ્યોર છે ભાઈ કે હું એ શેલ્બીમાં ભાઈ ટોમી જ હતો. કે ભાઈ ના ભાઈ મને એવું લાગ્યું કે ભાઈ માઇકલ ઉપર એને અટેક કર્યો છે. એટલે મને ભાઈ 100% શ્યોર લાગી છે કે ભાઈ ટોમી જ હશે. તો ભાઈ માઇકલ હારે મને વાત થઈ ગઈ કે ભાઈ એક ગ્રીન કલરનું સેલ બોમ્બ થી એના ઉપર અટેક થયું છે. અને ભાઈ હવે ફાઇનલ મને એવું લાગે છે કે ભાઈ ટોમીએ જ આ અટેક કર્યો છે. કારણ કે ભાઈ મેં જે બ્લુ કલરના કપડા પહેર્યા હતા અને ટોમી પોતે જ કપડાં પહેરે છે. અને ભાઈ હવે અમારો એક જ પ્લાન છે કે ભાઈ અમે ડાયરેક્ટ નીકળવી લિબર્ટી સિટી. કારણ કે લિબર્ટી સિટી ભાઈ ત્યાં લિબર્ટી સિટીનો ફ્રેન્ડ છે. અને ત્યાં એની પાસે ભાઈ બહુ સારો અમારો ભાઈ કલેક્શન છે. અને ત્યાં ભાઈ એની પાસે ભાઈ બહુ સારી મિલિટરી છે. અને ભાઈ એ બધું જે શું છે એ ભાઈ મને જોઈને એવું લાગે છે કે ભાઈ ત્યાં અમારે લિબર્ટી સિટી જવું પડશે. અને
ત્યાંથી હારા હારા વેપન લેવા પડશે. અને તો મારી માઇકલ હારે વાત થઈ હતી કે ભાઈ અમારે જવાનું તો ભાઈ ડાયરેક્ટ નવા સિક્રેટ બંકર ઉપર, કારણ કે ભાઈ ત્યાં લેસ્ટર એલ રૂબિયોની બધા છે. તો ભાઈ અત્યારે તમારો ભાઈ માઇકલ ગાડી હાંકશે કાયમ કા, તો ભાઈ ઈ જા પોગાડે આપણે જલ્દીથી ઈ પોગાડ જવું પડશે. અને ભાઈ જલ્દીથી આપણે નીકળીએ ભાઈ, કારણ કે ભાઈ ત્યાં લિબર્ટી સિટી આપણે જવાનું છે આજ રાતે. અને આજે ભાઈ બધું ભેગું કઈ રીતે કરવાનું, ઓલી તમે બે ખબર જ હશે કે ઓલી બે ગાડી આપણે લેવા હતા, એ બે ગાડી ભાઈ આપણે વેચવાની છે. તો ભાઈ એ બે ગાડીનો કંઈક સીન કરવો જોઈએ. તો ભાઈ હવે જલ્દીથી આપણે નીકળવાનું છે ભાઈ નવા આપણે સિક્રેટ બંકર ઉપર. તો ભાઈ આપણે સિક્રેટ બેસ ઉપર ભાઈ પોગવા આવ્યા છીએ ભાઈ. માઇકલે ભાઈ આ વખતે ગાડી હકાવી સારી, ને ભાઈ જો હું બોલો હારી હકાવી ત્યાં તે ભાઈ એને ઠોકી દીધી. હવે મારે શું કરવાનું યાર ભાઈ. હું ભાઈ આને જ્યારે એવું કહું ભાઈ આ હારી ગાડી હાકે, આજે હારી ગાડી હાકે એમ બધું. અને ભાઈ એટલા બધા સિક્યુરિટી અને ભાઈ અહીંયા હેલિકોપ્ટર ભાઈ ટેન્ક ને એવું બધું છે ભાઈ. 3 ટેન્ક છે ભાઈ અહીંયા, એક હેલિકોપ્ટર છે. તો ભાઈ જલ્દીથી આપણે જવાનું છે અંદર, કારણ કે ભાઈ અહીંથી આપણે જલ્દીથી જાવી અંદર, કારણ કે ભાઈ લેસ્ટર અને એલ રૂબિયો લગન બોસ પણ હોઈ શકે ભાઈ, બધા ન્યા છે. તો ભાઈ જલ્દીથી આપણે જાવી ભાઈ, જલ્દીથી નીકળ્યા અને અંદર પાર્કિંગ પાર્કિંગ પાર્કિંગ. ભાઈ કેટલા દરવાજા આની અંદર રાખ્યા છે ભાઈ, એ મને નથી ખબર. આ તો ભાઈ આપણે જવાનું છે ડાયરેક્ટ મીટિંગ રૂમમાં. અને ભાઈ અહીંયા અંદર જતા જ એટલી બધી સિક્યુરિટી ભાઈ સાહેબ. અંદર એ ભાઈ ડગન બોસ ઉભો છે, એલ રૂપિયો છે અને લેસ્ટર છે ભાઈ. તો ભાઈ કેટલા ટાઈમ પછી ભાઈ અહીંયા બધા ભેગા થયા. અને ભાઈ માઇકલે અહીંયા આવી ગયો છે પાછો. અને ભાઈ અહીંયા બિગ હેકર 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 ફ્રેન્ડ ડગન બોસ માઇકલ ને બધા જ અહીંયા છે ભાઈ. અને ભાઈ અમારું લિબર્ટી સિટી જવાનો પ્લાન આખો કેન્સલ થઈ ગયો છે, કારણ કે ભાઈ હવે લોસ સેન્ટોસ લિબર્ટી સિટી નો જે છે માફિયા, એ આપણો આવી ગયો છે અહીંયા. લિબર્ટી સિટી નો માફિયા ભાઈ પાછો આવી ગયો છે ભાઈ લોસ સેન્ટોસમાં અત્યારે. એટલે ભાઈ અહીંયા આપણે ડાયરેક્ટ જ હવે મોરે મોરો દેવાનો છે ટોમીને. એટલે ભાઈ બધા જ અહીંયા છે. અને ભાઈ ટ્રેવર જો તમે, આ ટ્રેવર ને ભાઈ આ વાત નશા હોય કાંઈક ને કાંઈક હોવાના ને હોવાના. અને ભાઈ ઓલો જે લિબર્ટી સિટી નો માફિયા છે એ આવે ત્યાં લગી ભાઈ આપણે વાટ જોવી. અને ભાઈ આજે જ તે આપણે મોરે મોરો દેવાનો છે. અને ભાઈ અંડર વોટર માફિયા આપણો ફ્રેન્ડ નથી, તો ભાઈ કઈ રીતનું સીન છે ભાઈ આપણે જાણી લઈએ પહેલા. અને ભાઈ આપણે વાટ જોયું કે ભાઈ બધા ભેગા થઈ જાય, પછી એક સારી એવી મીટિંગ કરી લઈએ. અને ભાઈ પછી જ આપણે બાકા જીકી કંઈક બોલાવી હારી. તો ભાઈ અમને બધું લોકેશન બધું મળી ગયું છે. અને ભાઈ બધા જ ખુશ થઈ ગયા છે એના. અને માઇકલ ભાઈ બહારની સાઈડ ગયો છે. તો ભાઈ જલ્દીથી માઇકલ બહાર જાવી. અને ભાઈ એ બધી અહીંયા ભાઈ બધો જ સામાન છે. લેસ્ટરે કીધું તમારે વેપન જે જોતું હોય તમે લઈ લો, કાંઈ વાંધો નહીં. આપણે મોરે મોરો દઈ દેવાનો છે હવે ટોમીને પૂરેપૂરો મારી દેજો. કારણ કે ભાઈ હવે આ ભાઈને મૂકવાના થતા નથી, કારણ કે ભાઈ હવે એનું બહુ થયું. અને ભાઈ બહુ વધારે પડતું થઈ ગયું, બાકાચીકી બોલાવી દેવાની છે. અને આ ભાઈ ગાડી તો એમ જ છે. અને ભાઈ તો આપણે જલ્દીથી નીકળવાનું છે ભાઈ. આપણે જે જગ્યા લોકેશન મળ્યું છે આપણને, ભાઈ એને ટોમીને તો હવે મૂકવાની વાત જ નથી ભાઈ. મોરે મોરો દઈ જ દેવાનો છે ભાઈ સાહેબ. ભાઈ પૂરેપૂરું મોજ કરવાની છે. અને ભાઈ અહીંથી એક ટેન્ક ઉપાડી લેવાનું છે ગાયમ ઘા. તો ભાઈ મેં અને ફ્રેન્કલિન બે ભાઈ એક ટેન્ક લઈ લીધું છે. અને ભાઈ ગાયમ ઘા ભગાવવાની છે આપણે. અને અહીંયા હેલિકોપ્ટર પડ્યું છે. અને ભાઈ હવે ટોમીની ભાઈ સામત આવી ગઈ છે. ટોમીને કઈ ભાઈ હવે તમે બચવાથી તમે બચી જાજો ભાઈ. તમારથી જેટલાને બોલાવો એટલા બોલાવી દો તમે તારે. હવે કઈ મૂકવાની વાત નથી. અને ભાઈ હવે મોરે મોરો દઈ દેવાનો છે. એને કઈ ભાઈ તમારે માથા દેવા પડશે, તમારથી કાંઈ થાય નહીં, રેવા દેજો ખરડાવ. અને ભાઈ શિયાળ ભાઈ એકાદા શિયાળાને ભાઈ ભૂલથી મારી નાખો. અને ભાઈ સેન્ડી શોરે જવાનું છે એવું મને માઇકલે કીધું છે. કાયમ ઘા ભગાવી ગઈ અમે બે. આ મિલિટરી જેવું ભાઈ ટેન્ક છે એનું. અને ત્યાં ડાયરેક્ટ હોય છે. અને ભાઈ આને લે ઓલો ભાઈ કઈ રીતે વળાંક મારથી નથી ખબર. અને ભાઈ ડાયરેક્ટ હવે જવાનું છે સેન્ડી શોર, કારણ કે ભાઈ ત્યાં તો ફૂલ બાકા ચીકી બોલાવાનું ભાઈ. મૂકવાનો નથી ભાઈ હવે એને. એને હવે જે કરો એ ભાઈ ભેગા કરી લે.
અને ભાઈ હવે પૂરેપૂરી બાકાઝીકી જ બોલાવવાની છે. તો ભાઈ સેન્ડી શોર્સ એરપોર્ટ ઉપર તો ભાઈ અમે પહોંચી ગયા છીએ ને માઇકલ આગળ ભગાડે જાય છે ને કે ભાઈ અહીંયા તે જોવાનું છે કે ભાઈ કે અહીંયા સિક્યુરિટી કેવું કઈ છે. કારણ કે ભાઈ લાઇટ બંધ કરવા ભાઈ લાઇટ બંધ કરી દે કારણ કે ભાઈ અહીંયા બંધા હશે કે કારણ કે ભાઈ કોઈ જો હશે તો ભાઈ પૂરેપૂરી બાકાઝીકી બોલાવવાની છે. ભાઈ માઇકલ ઉતરી ગયો તો ભાઈ આપણે ઉતરી જ જવાનું છે. તો ભાઈ માઇકલ ઉતરી ગયો તો ભાઈ આપણે ઘાય ઘા ઉતરવાનું છે. અને ભાઈ આમે ટેન્ક પડ્યા છે. ટેન્ક છે સેલ બોમ્બ અહીંયા છે ને ભાઈ સારી એવી ગન લેવાની છે. અહીંથી ભાઈ આપણે ઊભું રહેવાનું છે ભાઈ કારણ કે ભાઈ આ વખતે ઈ ભાઈ કેટલી વખત ભાઈ એને બચા જવા દીધું છે. તો ભાઈ હવે જે માઇકલ આપણને સીટી મારીને કે એવું ભાઈ આપણે ફૂલ બાકાઝીકી બોલાવવાની છે. જ્યાં લગી સીટી નો મારે ત્યાં લગી ભાઈ આપણે બાકાઝીકી નથી બોલાવવાની. ભાઈ આપણે રાઈટ સાઈડના જે છે એ બેને આપણે ટાર્ગેટ કરવાના છે અને લેફ્ટ સાઈડના ભાઈ માઇકલ ટાર્ગેટ કરવાનું છે. તો જ્યાં લગી માઇકલ સીટી મારીને આપણને કહે નહીં ત્યાં લગી ભાઈ આપણે શાંતિથી વેઇટ કરવાનું છે કે ભાઈ સીટી મારે એ પછી આપણે ફૂલ બાકાઝીકી બોલાવી. ભાઈ માઇકલ ગયો છે ક્યાં? ભાઈ કોલ આપી દીધો છે ભાઈ માઇકલે મને. અને ભાઈ ભાઈ પૂરેપૂરી બાકાઝીકી બોલાવા જ માંડવાની છે ભાઈ. કાંઈ ઊભું જ નથી દેવાનું. સેલ બોમ્બ બેલ બોમ્બ બધું જ ભાઈ આપણે ઉડાડી દેવાનું છે. કારણ કે ભાઈ આ કાંઈ ભેગું કરવા નથી. ભાઈ આમ જે નવી વેપન છે ભાઈ એ વેપન આપણે ટ્રાય કર્યું કારણ કે ભાઈ આ ગન ભાઈ ફૂલ બાકાઝીકી હાલે છે. ભાઈ આની કરતા ભાઈ જલ્દી ભાગીને જાવ આગળ. ભાઈ આ નાની ગન છે પણ ભાઈ ફૂલ બાકાઝીકી છે. ભાઈ આપણે ફૂલ બાકાઝીકી બોલાવવાની છે ભાઈ. ભાઈ આ ગન ભાઈ રીલોડ થતી નથી ને ભાઈ. હા ભાઈ એક નંબર ભાઈ. અને ભાઈ જેટલા ટેન્ક છે બધા આપણે તોડી નાખવાના ભાઈ. એક જ ટેન્ક ને કઈ રાખવા નથી. ભાઈ જો ટેન્ક એક અને સેલ બોમ્બ ભાઈ. અને ભાઈ સેલ બોમ્બ ફાટી ગયો છે ભાઈ. અને ભાઈ સામેથી મને કઈક ગોળી પડે છે. ભાઈ હેલ્થ તો ઓછી કરે પણ ભાઈ આપણે હવે કઈ મૂકવાનું નથી. ભાઈ આને કઈ ભાઈ તારથી જેટલા ભેગું કરવું હોય એટલા ભેગું કરી દો ભાઈ. તમારાથી કાંઈ ન થાય. ખદડાવ હા ભાઈ જે તમે જે બાકાઝીકી બોલાવી ને કઈ કે તમે છે ને ખરડાવો તમારાથી કાંઈ ન થાય. કારણ કે ભાઈ આ બધું છે ને તમે જે કરો છો ને એ તમે બધા ઘરે જઈને કરો. કારણ કે ભાઈ કાંઈ તમારાથી થાય એમ નથી. સમજી ગયા? અને ભાઈ ફૂલ બાકાઝીકી ભાઈ આપણે બોલાવી દીધી છે. ભાઈ અને ભાઈ એક કઈ ને મૂકવાન થતા નથી ભાઈ. આ લોકોને ભાઈ બહુ છે. હવે ભાઈ મને મશીન ગન કાઢવા દો. એક કઈ ભાઈ હવે જીવતો નથી આવવાનો. એક કઈ હવે જીવતો નથી આવવાનો. ભાઈ હવે ભાઈ નોર્મલ એસએમજી લેવી કારણ કે ભાઈ એસએમજી વગર ભાઈ ખોટું છે. ભાઈ અહીંયા એક બંદો છે. આ ભાઈ ભાઈ ભાગો અને પતાવો ભાઈ. હવે ભાઈ ઉપર જાવ કાયમ કારણ કે ભાઈ અહીંયા ઉપર બંદા છે. ભાઈ કઈ જગ્યાએ છે આ બંદો? અંતન ગયો ભાઈ કારણ કે ભાઈ અહીંયા તો ભાઈ અહીંયા બંદો હશે. અને ભાઈ અહીંયા કેક જ બંદો છે ભાઈ કારણ કે અને ભાઈ પાછળની સાઈડ અહીંયા કંઈક છે.
ભાઈ આપણે ભાઈ ઘા ગોતવાનું છે ટોમી કઈ જગ્યાએ છે ભાઈ, કારણ કે ભાઈ આયા ફૂલ બાકાજીકી તમારે ભાઈ બોલાવી દીધી છે. હવે ટોમી બીજી વખત નામ ન લે કે ભાઈ મારે આયા માઇકલ હારે પંગો લેવો છે. સમજી ગયા ભાઈ, આટલી મોટી બાકાજીકી બોલાવી દીધી છે ભાઈ. હવે આ વખતે ભાઈ કોઈ હવે બાકાજીકી બોલાવે ભાઈ આ એનું હેલિકોપ્ટર તોડી નાખ્યું છે. અને ભાઈ અહીંયા ભાઈ હજી ગોળીઓ પડે છે તો ભાઈ મારે એ બાજુ જવું પડશે. અને ભાઈ મને લાગે છે કે આ બિલ્ડિંગમાં છે ભાઈ. આને એક જ ટેન્ક જીવતા ન રહેવો છે ભાઈ. બધા ગ્રેનેડ નાખી નાખી ભાઈ આના બધા ટેન્ક ફોડવાના છે ભાઈ. અને ભાઈ આ ટેન્ક ફૂટવું છે ભાઈ. ભાઈ હવે ભાઈ ગોતવાનું છે ટોમીને ભાઈ કઈ કે ભાઈ ટોમી ભાઈને આપણે કઈ જીવતો રહેવા દેવાનો નથી ભાઈ. ટોમી ભાઈ ક્યાં છે એ ગોતવી જ કાયમ ગન હાથમાં રાખવી જ પડશે ભાઈ. કારણ કે કોણ ક્યારે સામેથી આવી જાય કાંઈ નક્કી છે નહીં આપણું. અને હા ભાઈ આ બાજુ જોવી ગોળી ફૂટે છે ભાઈ ક્યાંકથી તો આ ઘરમાં જોઈ. અહીંયા કોઈ છે નહીં. આ રૂમમાં તો કોઈ નથી મારા ભાઈ. અહીંયા કોઈ નથી. અને ભાઈ સામે બેની આવી ગયું છે અને આ બાજુ માઇકલ છે. અને ભાઈ એ ભાઈ બેની ભાઈ ટોમીએ ભાઈ ટોમી અને ભાઈ ટોમી અને ભાઈ માઇકલ ને ભાઈ 1v1 ફાઈટ થાય છે. વાહ માઇકલ હજી બે ત્રણ ભાઈ હજી બે ત્રણ ભાઈ જો તને એક કઈ વધારે પડતી મારી એટલે ભાઈ હું એને ડાયરેક્ટ અહીંથી ગોળી મારી દઈ ભાઈ. એને ગન નો કાઢો દેતો ભાઈ. ગન કાઢશે એટલે ભાઈ ડાયરેક્ટ હા ભાઈ એક નંબર ભાઈ માઇકલે હું માર્યો છે. અને આને 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 મારી હારે બાજુ છે અને મારી હારે બાજુ છે. અને આને કઈ ભાઈ 1v2 કરવાનો વિચાર છે હે ભાઈ. હે ભાઈ અને ભાઈ આને ભાઈ મારવો જ પડશે ભાઈ. એવું કેમ લાગે આ ભાઈને મારી આમને મારી નાખશે માઇકલ એકલો મારી નાખશે. આ ટોમીને ભલે એટલો બધો પાવર હોય પણ ટોમીને કઈ ભાઈ તારો પાવર તારા ઘરે રાખજે. આ માઇકલ એકલો મારી દે તને. હજી જો આ ભાઈ એ બાપા ટોમી એ મારે જ છે ભાઈ. ટોમી કઈક ઓછો માનવા વાળો નથી ભાઈ. એટલા બધા પાટા ખાધા એટલો બધો માર્યો તોય ભાઈ હજી કઈ પાછો પડવા નામ નથી. અને ભાઈ હા હું એક નંબર બિલાડી વચ્ચે આવે ભાઈ. બિલાડી વચ્ચે આવે છે. અને ભાઈ પૂરેપૂરી બાકાજીકી ભાઈ મોરે મોરો દઈ દીધો છે. અને ભાઈ એક નંબર એ ટોમી હા એક નંબર ભાઈ માઇકલ એક નંબર. માઇકલ ભાઈ એક નંબર છે. અને ભાઈ હું આ ખબર ભાઈ નકર આ બે છે ને આ ટોમી છે ને ડાયરેક્ટ મારી હારે એને 1v2 કરવાનો વિચાર છે ભાઈ. 1v2 કરવા આવશે. અને ભાઈ એ હજી કોની હારે ફાઇટ કરે છે એ નથી ખબર પડતી ભાઈ. આ એક નંબર આ ત્રણ હા 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 ભાઈ આ એકલો જ છે. અને ભાઈ હવે ભાઈ બીજું કોઈ વધુ નથી ને ભાઈ ટોમીને ભાઈ પૂરેપૂરી બાકાજીકી બોલે ટોમીને મારી નાખવો પડશે. અને ભાઈ સાહેબ હજી એ ભગવાન હા ટોમીને ભાઈ માઇકલ હું મારે છે ધડબડાટી. અને ભાઈ હું એમ લઈને જ બેઠો છું કે ભાઈ જો એને કાંઈ કર્યું તો ભાઈ હું છે ને ડાયરેક્ટ એને ગોળી મારીને મારી જ દેવાનો છું. અને ભાઈ સાહેબ હું માર કરે છે ભાઈ. મને એવું લાગે છે ભાઈ આજે હવે માઇકલ એને મૂકવાનો નથી. અને ભાઈ પાછળથી પાછો માર્યો છે. હા પડી ગઈ છે હાલો ભાઈ. અને ભાઈ ફિશ ફાઇટ કરતા કરતા ભાઈ ઈ તો ભાઈ બેહી ગયો છે. ટોમી ભાઈ નો ગુમરા ફિટ કરી દીધા. અને ભાઈ હવે ભાઈ એ ભાઈ પડી ગયું છે ભાઈ. અને ભાઈ ઉભો નથી થઈ શકતો. અને ભાઈ માઇકલ એને મમરા ફિટ કરી દીધા. હવે ભાઈ આને કઈ ભાઈ તારાથી જે થતું હોય કરી લેવાનું. બાકી ભાઈ તમારથી બીજું કાંઈ ન થાય સમજી ગયા. બે ગોળી મારીને તે પતી જાય સમજી ગયો. બહુ મગજમારી નહીં કરવાની સમજી ગયા. ભાઈ આ ભાઈ ભાઈ સાહેબ ભાઈ એને કઈ ભાઈ 10 ગોળી પડશે. એક ગોળી પડશે ને તો ભાઈ મરી જાવ સમજી ગયા. આને કઈ ભાઈ હવે આપણે લઈ જવાનું છે ને ભાઈ આપણે નવા બંકર ઉપર. તો ભાઈ આને કઈ ભાઈ તમારથી જે થતું હોય ને એ કરી લેવાનું. આગળ આને હમણાં ખોપ કરાવી દે સમજી ગયો.
સમજી ગયો તું? સમજી ગયો? તારથી કાંઈ ન થાય. સમજી ગયો? તારો પાવર હોવો છે હે? હે લખોટા એક ગોળી પડશે ને આવી સીધી મરી જાય. સમજી ગયો? એક ગોળી પડશે ને તો આમ એક ગોળી પડશે ને તો છે ને મરી જાય. સમજી ગયો? કોઈ દી બોલી નહીં સામે. ભાઈ હજી ભાઈ આ ગાડીમાં ભાઈ હું ને માઇકલ અને ભાઈ આગળ ટોમી બેસ્યો છે. માઇકલ ગાડી આકે છે ભાઈ, હું પાછળ બેઠો છું કારણ કે ભાઈ આમાં એસ્કેપ કરીએ કે એવું છે. અને ભાઈ હવે આપણે જવાનું છે નવા આપણા સિક્રેટ બંકર ઉપર. અને ભાઈ હવે મજા આવી ગઈ ભાઈ કે હવે ટોમી ભાઈ પકડાઈ ગયા છે. અને ભાઈ એના ઉપર ભાઈ એક મસ્ત ભાઈ બાકાચીકી બોલે નાખવાની છે ભાઈ. તો ભાઈ બહુ જ ખતરનાક સીન થઈ ગયો છે કારણ કે ભાઈ હવે આપણે પોગવાનું છે ભાઈ નવા આપણા બંકર ઉપર. અને ભાઈ આજના એપિસોડમાં ભાઈ એટલું જ છે. આપણે મળશું નવા એપિસોડમાં. ત્યાં લગી બધાને જય જય ગુરવી ગુજરાત. ભાઈ આજના આપણા એપિસોડમાં ભાઈ એટલું જ રાખશું કારણ કે ભાઈ આજે ભાઈ ફૂલ બાકાચીકી બોલાવી દીધી. ભાઈ ટોમી ભાઈના મમરા ફિટ કરી દીધા છે હારી પટના. તો ભાઈ હવે ભાઈ આપણે નીકળવી ભાઈ નવા સિક્રેટ બંકર ઉપર. અને તો ભાઈ આજના એપિસોડમાં એટલું જ રાખીએ કારણ કે ભાઈ ફૂલ બાકાચીકી બોલી ગઈ છે. તો ભાઈ તમારા ભાઈને આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો. અને ભાઈ અહીંયા તે આપણે એપિસોડ એન્ડ કરીએ. અને જય જય ગરવી ગુજરાત બધાને. અને ભાઈ બધા મજામાં રહેજો ભાઈ, એવું જ મારું કેવું છે ભાઈ. તો મળીએ ભાઈ બીજા વિડીયોમાં.